પાટણથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદના કારણે બસ સ્ટેન્ડની બિસ્માર હાલત જોવા મળી રહી છે। પાટણમાં બસ સ્ટેન્ડની દયનીય હાલત સામે આવી છે। વરસાદમાં બસ સ્ટેન્ડમાં કાદવ કિચડના દ્રશ્યો સામે આવ્યા છે તો કાદવ કિચડના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કિચડમાંથી પસાર થવા માટે મુસાફરો મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। વરસાદમાં બસ સ્ટેન્ડમાં કાદવ કિચડના દ્રશ્યો જોવા મળ્યા છે। કાદવ કિચડ જાણે બસ સ્ટેન્ડ પર ઘર કરી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી। તો પાટણથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં વરસાદમાં બસ સ્ટેન્ડમાં કાદવ કિચડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। કિચડમાંથી પસાર થવા માટે મુસાફરો મજબૂર બન્યા છે। આ દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકશો જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પાટણના બસ સ્ટેન્ડમાં કયા પ્રકારે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે મુસાફરોને હલનચલનમાં મુશ્કેલી થઈ રહી છે। મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે કારણ કે સમગ્ર જગ્યાએ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એ કિચડમાંથી પસાર થઈને મુસાફરોને બસમાં બેસવું પડે છે। કિચડમાંથી પસાર થવા માટે મુસાફરો મજબૂર બન્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાઈ ગયા છે। જી પ્રવીણ, પાટણ બસ સ્ટેન્ડની દયનીય હાલત જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તારમાં ત્યાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે। જી બિલકુલ સાચી વાત છે નિરાલી। પાટણની વાત કરીએ તો પાટણ શહેરની અંદર છેલ્લા એક સપ્તાહથી સામાન્ય વરસાદ નોંધાયો છે ત્યારે સામાન્ય વરસાદની અંદર સમગ્ર પાટણની હાલત તો બિસ્માર થઈ જ છે પરંતુ તેની હારે જો જોઈએ તો પાટણ જે એસટી ડેપો છે એસટી ડેપોની હાલત તો સાવ બદતર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં એસટી સ્ટેન્ડ છે તેમાં કાદવ કિચડ અને એવા એટલી હદે ખરાબ છે કે ત્યાંથી મુસાફરોને વિદ્યાર્થીઓને નીકળવું બહુ પરેશાન બની ગયું છે। તેના લીધે લોકો ભારે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે અને જે મુસાફરો છે તે કિચડોમાં થઈ અને બસમાં બેસવા માટે મજબૂર બની રહ્યા છે અને તેઓને ફરજ પડી રહી છે। જોકે આ બસ સ્ટેશનની આવી દુર્દશા તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરાતી। જોકે વાત કરીએ તો જ્યારથી પાટણ શહેરની અંદર નવું જે બસ સ્ટેન્ડ છે તે મુખ્ય બસ સ્ટેન્ડ બની રહ્યું છે ત્યારે આ નવું બસ સ્ટેન્ડ હંગામી ધોરણે બનાવવામાં આવ્યું હતું અને તેની હાલત બદતર છે અને છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે જયારે વરસાદ થાય છે ત્યારે આ જ પરિસ્થિતિ જોવા મળે છે અને વારંવાર આ બાબતે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કહેવાય ને કે રીઢું તંત્ર બન્યું હોય તે રીઢા તંત્ર દ્વારા કોઈ પણ જાતની એસટી તંત્ર દ્વારા કાર્યવાહી નથી કરાતી તેના લીધે મુસાફરોને ભોગ બનવો પડી રહ્યો છે। જી ચોક્કસથી પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। બસ સ્ટેન્ડની હાલત હાલ કેવી છે? પાટણનું આ નવું બસ સ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડનું રિપેરિંગ કામ ચાલુ ત્યારે નવું બસ સ્ટેન્ડ નિર્માણ કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે સામાન્ય વરસાદની અંદર આજે કાદવ અને કિચડ થવા પામ્યો છે। મુસાફરોને આ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે। વારંવાર રજૂઆત છતાં ગયા વર્ષે પણ આ પરિસ્થિતિ હતી, આ વર્ષે પણ આ પરિસ્થિતિ છે। ખરેખર આ નિગમ લોકોના ટ્રાન્સપોર્ટેશનના પૈસે ચાલતું હોય અને લોકો ટ્રાન્સપોર્ટેશન કરતા હોય તો લોકોને સુવિધાઓ આપવી જોઈએ, એની જગ્યાએ આ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે। ક્યારેક લોકો પડી જાય છે તો ફ્રેક્ચર થવાનો પણ સંભાવના રહેલી છે અને અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં કાચર કિચડ હોવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ થાય છે તો આરોગ્યને પણ ખતરો લોકોને રહે છે। નાના બાળકો પણ અહીંયા અપડાઉન કરતા હોય છે તો ખરેખર આ તંત્ર જાગે અને આ ભાગ રોડ લેવલથી અદ્ધર બનાવી અને લોકોને સુવિધા પૂરી પાડે એવી આજે અમારી માંગ છે। પાટણ બસ સ્ટેન્ડની અંદર કીચડ અને ગારાથી લોકો હેરાન પરેશાન છે જે તમે નજરે જોઈ શકો છો। અમે મેનેજરશ્રીને પણ મુલાકાત કરી અને પૂછ્યું તો મેનેજરશ્રીએ પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે ઉપરના અધિકારીઓને જાણ કરી છે। મેનેજરશ્રીને અમે એવું કહેવા માંગીએ છીએ, સરકારશ્રીને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે ગમે તેને કહ્યું હોય અને વાત કરી હોય પરંતુ લોકો હેરાન પરેશાન થાય એ ખરેખર સારી વાત ના કહેવાય। તમે તાત્કાલિક ધોરણે આ સાફસૂફી કરાવો, ચોખ્ખું કરાવો જેનાથી કરીને નિશાળના બાળકોને, ઉંમરવાળા ઘેડા માણસોને અને લોકોને આવર જવા માટે કોઈ તકલીફ ના ભોગવવી પડે। જે ડેપોમાં કાદવ કિચડ વરસાદના પાણીથી થયેલું છે એ બાબતે અત્રેથી વિભાગીય કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયરશ્રીને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફ મોકલી આપેલા છે અને એમને એવી ખાતરી પણ આપેલી છે કે સત્વરે
તાત્કાલિક એના ઉપર બીજું મટીરિયલ નાખી અને કાદવ કીચડનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવામાં આવશે. શું નામ છે તમારું અને શું તકલીફો પડે છે? મારું નામ કરણ પરમાર છે. અહીંયા તકલીફ તો મોટામાં મોટી એ જ પડે છે કે અહીંયા વરસાદના લીધે કાદવ કીચડ ઊભા થયા છે અને વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને આવવામાં ઘણી તકલીફો પડે છે. જો અમારી એવી જ માગ છે તંત્રને કે જો આ તમે કાદવ કીચડને તમે દૂર કરો તો પ્રવાસીઓને વિદ્યાર્થીઓને મુશ્કેલ નહીં પડે. જો આવું નહીં કરે તો વિદ્યાર્થીઓને પ્રવાસીઓને આવવામાં તકલીફ પડશે.